દાડમ વેચોને તે જ દિવસે ચૂકવણીના સૂત્ર સાથે શરૂ થઈ છે મારુતિ કૃપા દાડમ માર્કેટ। આપણો કચ્છડો એટલે કે કચ્છ હવે હરિયાળી ક્રાંતિ તરફ વધી રહ્યું છે અને ખેતી પ્રધાન તો છે જ, ખેતી તો ઘણા વર્ષોથી થાય છે, પણ હવે બાગાયત ખેતી પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે। ત્યારે કચ્છના ખેડૂતો અને બાગાયત પાકનો સારામાં સારો ભાવ મળી રહે એના માટે પણ ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે। ત્યારે મારુતિ કૃપા માર્કેટ નામથી એક નવી માર્કેટ શરૂ થઈ રહી છે, જેમાં દાડમના ખૂબ મોટા વેપાર થવાના છે અને મોટી અને સારામાં સારી વાત એ છે કે ખેડૂતોને સારામાં સારા ભાવ મળી રહે અને એનું માલનું સાચી કિંમત મળે અને તાત્કાલિક મળે એવા લક્ષ્યથી એક માર્કેટ શરૂ થઈ રહી છે। ત્યારે મળીએ એમના આયોજકને, શું છે આગળની વિગત। નમસ્કાર, મારું નામ લાલાભાઈ ઠક્કર, નાસિક। અમે લગભગ આ બિઝનેસની અંદર 1980થી જોડાયેલા છીએ। દાડમ માર્કેટની પ્રથમવાર ખેડૂતો માટે ઉપલબ્ધ કરવાવાળી પ્રથમ માર્કેટ નાસિક ખાતે મારા પિતાશ્રી શ્રી હસમુખ મોહનલાલ ઠક્કરે આ શરૂ કરી અને 1980થી અમે આ બિઝનેસમાં જોડાયા છીએ અને લગભગ તમે સમજી લ્યો કે બધી જગ્યાએ મારી માર્કેટો છે જ્યાં જ્યાં દાડમનું ઉત્પાદન થાય છે। એટલે મહારાષ્ટ્રમાં નાસિકમાં માર્કેટ છે, બનાસકાંઠામાં થરાદમાં છે, રાજસ્થાનમાં જીવાણા અને હવે હું આપની સેવામાં ભુજમાં માનકુવામાં ઉપસ્થિત થઈ રહ્યો છું। આપણી માર્કેટની અંદર આપના માલની જે કંઈ હરાજી થશે એના માટે ખેડૂતોને માલનું પેમેન્ટ રોકડામાં અથવા બેંકમાં તરત ચૂકવણી કરવામાં આવશે। એટલે ખેડૂતોને જે પરેશાનીઓનો આજ સુધી જે પરેશાનીઓથી સામનો કરવો પડતો હતો કે ખેડૂતોને એમના માલનો પેમેન્ટ 8 દિવસથી લઈને 2 મહિના સુધી ન મળતું, તો એ ખેડૂતોની જે તકલીફ છે એને સમજતા અમે આ વિશ્વની અને ભારત વર્ષની એકમેવ એવી માર્કેટ છે કે તે દાડમનું પેમેન્ટ ખેડૂતોને ઓન ધ સ્પોટ રોકડામાં અથવા બેંકમાં ચૂકવણી કરે છે। તો મારી માર્કેટની બીજી વિશેષતા એવી છે કે હું માર્કેટ ફક્ત અને ફક્ત દાડમની કમિશન ઉપર અમે કામ કરી છીએ। અમે દાડમની કોઈ પણ પ્રકારની મારુતિ કૃપા દાડમ માર્કેટ કંઈ પણ બ્રાન્ચ, કંઈ પણ શાખાઓ અમે પોતે દાડમની લોડિંગ કરતા નથી। એટલે અમે વધારેથી વધારે વેપારીઓને દાડમની હરીફાઈમાં ઉતારી છીએ। કેમ કે તમે બીજી કોઈ માર્કેટની અગર જેવી રીતે વાત કરતા હો તો બધી માર્કેટોની અંદર ખુદ લોડિંગ કરવામાં આવે છે, એટલે પોતે લોડિંગ કરશે તો એના નિશ્ચિત રૂપથી તમને ઓછા ભાવ આવશે, કેમ કે એને પોતાને લોડિંગ કરીને પૈસા કમાવા છે। અમે એક પણ દાડમનો એક પણ બોક્સ અમે પોતે લોડિંગ ન કરવાના કારણે અમારા પાસે ઓલ ઓવર ઇન્ડિયાના કસ્ટમર છે, એના થકી અમે લોકો બધી રીતે વેપારીઓને હરીફાઈમાં ઉતારીને આપને વધારેથી વધારે ભાવ દેવાની પૂરેપૂરી શક્યતા અને પ્રયાસ કરશું। જી, હવે આના અંદર એવું છે કે દાડમ આ પૂર્ણ ભારત વર્ષની અંદર અને ભારત વર્ષથી બારે પણ દાડમની બધી જગ્યાએ માગણીઓ હોવાના કારણે એવું જરૂરિયાત નથી કે બધી જગ્યાએ A1 ક્વોલિટી, 1 નંબર ક્વોલિટીનો જ માલ વેચાશે। કેમ કે ભારત વર્ષની અંદર અગર આપ જોવા જઈએ તો ઇન્ડિયાની અંદર મિડલ ક્લાસ પીપલની સંખ્યા 80% છે, જે મધ્યમ વર્ગી આપણે કહી શકીએ, એની સંખ્યા લગભગ 80% હોવાના કારણે આપણને બધાય માલોની ડિમાન્ડ છે। તમને 1 નંબરથી લઈને છેલ્લે તમારો ફાટેલો માલ તમે કહેશો કે ખરાબ થયેલો માલ પણ તમે કહેશો તો એ માલના પણ આપણા પાસે કસ્ટમરો છે કે જે તમને જ્યુસેસની અંદર, પછી તમારા આયુર્વેદિક મેડિકલ્સની અંદર, આયુર્વેદિક ઔષધિઓની અંદર, આયુર્વેદિક બ્યુટી પ્રોડક્ટ્સની અંદર આ બધી વસ્તુઓનો ઉપયોગ થવાના કારણે એવા પણ કસ્ટમરો, એવાની કંપનીઓ અમારા સાથે જોડાયેલી છે જેને અમે લોકો સપ્લાય કરી છે। એટલે ખેડૂતોએ વાવેલા પ્રત્યેક માલનો એ લોકોને એમનો પ્રત્યેક માલ વેચાવાનો છે, એમના રેટ સાથે એમનો પ્રત્યેક માલ હીરોથી લઈને ઝીરો સુધી બધો માલ મારુતિ કૃપા દાડમ માર્કેટની અંદર નિશ્ચિત રૂપથી વેચાવાની જવાબદારી અને ખાતરી અમે આપી છે। જેવી રીતે કે એક માર્કેટ હોય એટલે એક માર્કેટ એક ઘર બરાબર હું માન્ય કરું છું। એટલે એના માટે ખેડૂતોને જે બેસિક ખેડૂતોની નીડ્સ હોય, જે બેસિક સુવિધાઓ ખેડૂતો માટે હોવી જોઈએ, તેવી રીતે કે ખેડૂતો માટે બેસવાની વેટિંગની જગ્યા, બેસવાની જગ્યા ઉપલબ્ધ કરવામાં આવેલી છે।
ટોયલેટ બાથરૂમની જગ્યા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. માર્કેટની અંદર ખેડૂતો માટે ઠંડા પાણી પીવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. ખેડૂતો માટે ચા પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. આ બધી સુવિધાઓ ખેડૂત માટે ઉપરાંત હું તમારા વિડીયો અને તમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી હું ખેડૂતોને નમ્ર નિવેદન કરીશ કે એ લોકો બધાય સોમવારે 19/2/2024 આપણી મારુતિ કૃપા દાડમ માર્કેટનો શુભારંભ થઈ રહ્યું છે. તો આપ સર્વે માલ સાથે અને આપનો માલ તૈયાર ના હોય તો એકવાર જરૂર આવશો અહીં અને પધારીને આપ મારું કામકાજ જુઓ. અને હું બિલકુલ તમને હું નાસિકથી આવી રહ્યો છું. કે લગભગ અહીંયા આવેલા બધાય જ માર્કેટ ધારકો બધાય શાયદ લગભગ અહીંયાથી બહારના છે, કોઈ ભુજના લોકલ બહુ ઓછા હશે. તો મારું એમ કહેવું છે કે તમારે મારા ઉપર કોઈ ભરોસો કરવાની જરૂરિયાત નથી, કેમ કે હું તમારું પેમેન્ટ ઓન ધ સ્પોટ ચૂકવવાનું છું. તમારે આ રાહ નથી જોવાની. ખેડૂતો માલને વાવેતર કરવાથી લઈને માલ વેચવા સુધી ખેડૂતોને રાહ જ જોવાની છે કે માલ વાવેતર થાય છે ત્યારે પાણીની રાહ જોવે છે, પછી એવી રાહ જોવે છે કે વરસાદ પડે નહીં, એનો માલ ખરાબ થાય નહીં, વાવાઝોડા જેવી ઘટનાઓ ના ઘટે. એના પછી તમે જ્યારે વેચવા માટે આવો છો ત્યારે તમારા મનની અંદર આ દુવિધામાં હો છો કે મારા માલને સારો ભાવ મળશે કે નહીં મળે. આ દુવિધા સમાપ્ત થયા પછી તમને પાછી એક ખેડૂત મિત્રો દુવિધા હોય છે કે મારું પેમેન્ટ આવશે કે નહીં આવે. એટલે ખેડૂત મિત્રો જે દિવસે દાડમનું વાવેતર કરે છે અને દાડમની હાર્વેસ્ટિંગ કરે છે ત્યાં સુધી ખેડૂતોના મનની અંદર આ દુવિધામાં ફસાયેલો હોય છે ખેડૂત હંમેશા કે મારા શું થશે શું થશે શું થશે. તો આને અમે ક્યાંક વિરામ દેવા માટે ખેડૂતોના માલની તરત રીતે ચોક્કસપણે રોકડામાં અથવા બેંક દ્વારા ચૂકવણી કરવામાં આવશે. હું બધાય ખેડૂતોને ફરી એકવાર નમ્ર નિવેદન કરું છું કે આપ શ્રી અહીંયા પધારો, મારા માર્કેટનું કામકાજ જુઓ અને આપને મારો માર્કેટનું કામકાજ ગમે તો આપનો માલ અમને આપીને અમને વધાવશો. તો મહાનુભાવ અને ઓપનિંગની સમય અને વિગતવારની ચર્ચા અગર કરવામાં જાય તો 19 તારીખે 4 વાગે આપણા મહાનુભાવો અહીંયા પધારશે. મહાનુભાવોની અંદર મુખ્ય અતિથિ તરીકે કબરાવધામ મોગલના બાપજી આવવાના છે, BAPS મંદિરના કોઠારી સ્વામીજી આવવાના છે અને આશાપુરા ધામ માતાના મઢથી રાજા બાવા અહીં પધારી રહ્યા છે. અને આ બધાયનું મુખ્ય તરીકે સ્વાગત કરવા માટે જણાવવાનું કે જે દાડમ માર્કેટના રચેતા શ્રી હસમુખભાઈ ઠક્કર મારા પિતાશ્રી, એમનું ખાસ આગમન બધાય મહાનુભાવોનું સ્વાગત કરવા માટે થઈ રહ્યું છે. એ જ સાથે અમારા એક પ્રગતિશીલ ખેડૂત અને મારા 10 વર્ષથી રહેલા પાર્ટનર શ્રી વીરમાભાઈ ચૌધરી પધારી રહ્યા છે. તો આપ સૌને હું આવકાર સાથે કહીશ કે 4 વાગ્યાથી આપણી ઓપનિંગ શરૂ થશે અને હું ખેડૂત મિત્રોને બહુ નાની વાત કહીશ પણ આપ સૌ એને આવકારશો અને આપણે બધાય ભોજનની વ્યવસ્થા હોવાના કારણે આપણે સૌ બધાય ભોજન સાથે લેશું.